રામજી કહે કે હે માં, હું તારો દીકરો છું, તું જે માગે એ હું તને આપીશ, આ મારું વચન. અવધવાસીઓના મન મૂંઝાયા છે, હૃદયમાં ફાળ પડી છે કે ક્યાંક બીજી વખત આપણે આ રામનો વિયોગ સહન કરવો પડશે. ત્યારે કૈકેયીની આંખમાં આંસુ છે અને કહે કે રામ, મારે એક વચન તો તારી પાસેથી જોઈએ જ છે અને એ વચન તું જ મને આપી શકીશ. ત્યારે કૈકેયી એવું કહે, 14 વર્ષ પૂરા થઈ ગયા છે. હવે એક દિવસ બાકી છે. અવધના બધા જ નર નારીઓ રાઘવના આવવાની રાહ જોઈ રહ્યા છે. પ્રભુની પ્રતીક્ષા થઈ રહી છે. ઘરે ઘરની અંદર આંગણે તોરણ બાંધ્યા છે. ઘરે ઘરની અંદર ફળિયામાં રંગોળીઓ કરવામાં આવ્યા છે. ઘરે ઘરની દિવાલો ઉપર દીવાઓનો ઝગમગાટ દેખાઈ રહ્યો છે. રામજીના આગમનની તૈયારી થઈ રહી છે. વિપ્ર રૂપ ધરી પવનનો સૂત, અને ત્યારે હનુમાનજી મહારાજ એ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને ત્યાં પધાર્યા છે. ભગવાનના 14 વર્ષના વનવાસની કથા અવધવાસીઓને સંભળાવી છે. રામજીનું સુંદર સ્વાગત થયું છે. અને ત્યારે રામ અને ભરતનો ફરી વખત મિલાપ થયો છે. રામજીને જોઈ બધાની આંખમાં શિવરંજની આંસુઓની ધારા છે. અંતે એ 14 વર્ષનો જે વિયોગ છે ને એ પૂરો થયો. વિયોગની વેળા વહી ગઈ. રામજીને જોઈ બધા લોકો રડે છે કે ભગવાન, હવે અમને ક્યારે વિયોગ ન દેતા. આ 14 વર્ષ અમે કેમ કાઢ્યા છે અમારું મન જાણે છે. અને ત્યારે સંતો કહે છે કે હવે કોઈ શુભ મુહૂર્ત આપો કે જેથી રામને આપણે રાજગાદીએ બેસાડીએ. અને ત્યાં તરત ભરત વચ્ચે આવ્યા અને કીધું કે રામ આવે ને એ જ શુભ મુહૂર્ત. હવે કોઈ મુહૂર્ત જોવું નથી, અત્યારે ને અત્યારે રામને રાજગાદી ઉપર બેસાડો. અને એ જ સમયે રામજીને રાજ તિલક કરવામાં આવ્યું છે. રામ રાજા બન્યા. ભગવતી મહારાણી, સીતાજી અને રામજીનો અવધવાસીઓએ જય જયકાર કર્યો છે. રાજા થયા પછી રામજી ફરીવાર માં કૈકેયીને બોલાવે છે કે માં, હું બધાને મળ્યો, તને મળવાનું બાકી છે. અને ત્યારે કહે છે કે રામજીએ માં કૈકેયીની સામે જોઈને કીધું કે હે માં કૈકેયી, આ 14 વર્ષથી હું વનમાં હતો. દીકરાની ફરજ છે કે માને કંઈક ને કંઈક આપવું જોઈએ. તો તું માગ મારી પાસે, તારે જે કંઈ જોઈતું હોય તો તું જે માગે એ હું તને આપીશ. અને જ્યાં આ વાત સાંભળી ત્યાં તો અવધવાસીઓના હૃદયમાં એક ફાળ પડી છે કે 14 વર્ષ પહેલા કૈકેયીએ 2 વચન માંગ્યા હતા અને આ 14 વર્ષનો વનવાસ ભગવાનને ભોગવવો પડ્યો. અને આ કૈકેયી અને ફરી વખત વચન માંગવાનું કહે છે. રામજી કહે કે હે માં, હું તારો દીકરો છું, તું જે માગે એ હું તને આપીશ, આ મારું વચન. અવધવાસીઓના મન મૂંઝાયા છે, હૃદયમાં ફાળ પડી છે કે ક્યાંક બીજી વખત આપણે આ રામનો વિયોગ સહન કરવો પડશે. ત્યારે કૈકેયીની આંખમાં આંસુ છે અને કહે કે રામ, મારે એક વચન તો તારી પાસેથી જોઈએ જ છે અને એ વચન તું જ મને આપી શકીશ. ત્યારે કૈકેયી એવું કહે કે જે દિવસથી હે રામ તું વનમાં ગયો ને, એ દિવસથી ભરતજીએ મારી સામે નથી જોયું. હવે મારા જીવનમાં કોઈ આશા નથી, કોઈ તૃષ્ણા નથી, કોઈ વાસના નથી. એક છેલ્લી ઈચ્છા છે કે ભરત એકવાર, બસ એકવાર મને માં કહીને બોલાવે. મારાથી એક ભૂલ
14 વર્ષ પહેલા થઈ ગઈ, અને એ ભૂલના કારણે મારા પતિને મેં ગુમાવ્યા. 14 વર્ષ સુધી તારો વિયોગ મેં સહન કર્યો. મેં જેને જન્મ આપ્યો છે એ મારો દીકરો ભરત મારી સામે પણ જોઈતો નથી. હું ભરતના દર્શન પણ કરવા જઈ શકતી નથી. અયોધ્યાથી દૂર નંદીગ્રામમાં રહે છે. હવે એક જ છેલ્લી ઈચ્છા છે કે મરતા પહેલા એક વખત એ મને માં કહીને બોલાવે. અને તરત રામજીએ ભરતને બોલાવ્યા છે. રામજીની આજ્ઞા લઈ ભરતજીએ માં કૈકેયીના ચરણ સ્પર્શ કર્યા છે. આ છે રામ રાજ્ય. રામ રાજ્ય એટલે શું? રામ રાજ્ય એટલે કે જ્યાં કોઈનો દ્વેષ નથી, કોઈનો તિરસ્કાર નથી. રામ રાજ્યમાં મંથરાનું પણ સ્વાગત થયું છે. રામ રાજ્ય કે જ્યાં કોઈ પ્રકારના વાડા નથી, કોઈ ભેદ નથી. રામ રાજ્યમાં બધા સમાન છે, અને ભગવાન છે સમદ્રષ્ટિ, જ્યાં બધાનો સમાન સત્કાર થાય છે. એ છે રામ રાજ્ય. અને માટે તો હજારો વર્ષો પછી આજે પણ લોકો એમ કહે છે કે અમારે રામ રાજ્ય જોઈએ છે. નહીતર ભગવાનના 10 અવતાર થયા, કોઈએ એમ નથી કીધું કે અમારે વામન ભગવાનનું રાજ્ય જોઈએ છે. કોઈએ એમ નથી કીધું કે અમારે નૃસિંહ ભગવાનનું રાજ્ય જોઈએ છે. બધા લોકો એમ કહે કે અમારે રામ રાજ્ય જોઈએ છે. લોકાભિરામમ રણરંગ ધીરમ. રામ રાજ્યના લોકો છે ને એ શૌર્યવાન છે, પરાક્રમી છે, ધીરજવાન છે, હૃદયમાં ભક્તિ છે. અને માટે તો આ દેશને ભારત કહે છે. ભારત, જ્ઞાનમાં રત જે દેશ છે એ ભારત, ભક્તિમાં રત જે દેશ છે એ ભારત. અને ગોસ્વામી તુલસીદાસજીએ અહીંયા જ આ કથાને વિરામ આપી દીધો છે.